जय द्वारकाधीश। तो काम बाम पूરું કરી અને હવે આપણે ગાડી લેવા આવી ગયા। ગાડી ઊભી છે, જો લઈ જઈશું હમણાં જોજો ખુલાય એટલે હા ને બસ રપડે ઉડાડતી ધૂનની ડમરી ઉડાડે દેખાતું જ નહીં જો પૂરી હોઉં છેલ્લે ડમરી થઈ ગયું બધું। તો આને આપણે હાળવાની દવા કરી નાખી છે, ઇન્જેક્શન મારી નાખ્યા છે, હાળવું પડી ગયું હતું અને એને હવે છોડી નાખો કતરાલ રાઢું ભલે ભેગું રહું હાજી હમણાં દોવાની થોડીક તીખી છે એટલે એની હારે જ રાખશું આપણે। ચા અને કાલે આપણે ગા ફેળવી છે ગુજરાતથી, એ તમને બતાવશું। બાકી આ ડોઝનું પેઢી જુઓ આપણે મૂક્યા હતા, આમાં નામ બામ બધું છે પણ આપણે બતાવશું નહીં, ફેંકી દઈશું એને કોનો મૂક્યો એ। તો તમને કાલે આપણા ગુજરાતથી જે ફેળવી છે એને ગુજરાત આપણું ખાય છે એને તમને બતાવું કઈ ગાય હતી, અને આપણે ચોપડામાં પણ લખવાનું છે આજથી 5 ગાયો કમ્પ્લીટ થઈ છે। બાકી જો જાનકી ઢેલ પણ હવે ટૂંક સમયમાં વ્યા છે। બાકી તો ગાયો આવી જઈ રૂપલ ઊભી જુઓ અને ગોપી યાર ગરમીમાં આવી છે। બાકી જો આપણે ઢેલનો વાસડો બેઠો કેવો બેઠો, પાણી પીવે બધી જોવો તમે ઊભી ચડી હે તો આપણે આ વાસળીને લંપી થઈ ગયો હતો અને 2 દિવસથી તો પડી હતી, હવે થોડુંક એવું છે કે રિકવર આવ્યું છે। બાકી જો લંપીએ દશા બગાડી દીધી વાસળીની છે ને, 2 દિવસથી તો પડી હતી, અત્યારે સારું છે કન્ડિશન થોડી લંપી થાય છે પણ દાગા કાળા પડી જાય છે હવે આખી શરીરમાં, એટલે આખી ગાયોની દશા દઈ દે। તો ટોલી આમાં રહી ગઈ છે આજ આવું છે ને ઓલે વાડે તું રહી ગઈ હાલ 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 વાડે જવું છે અને જો આપણો પગલ્યો અને આપણે ભેગું જવું ઓલા વાડે દાય રહી ગઈ છે। તો આપણા બગલિયાને જોઈ લો, ઘણા દિવસ જોવા મળ્યો, હમણાં ક્યાંય વિડીયોમાં આવ્યો નહીં હોય। આના પણ બચ્ચા આવવાની તૈયારીમાં આવે।
કેવો હે કોમેન્ટ કરીને જવાબ દેજો. અહીંયા જ રે, અહીંયા ઉભા. આપણી રાગણ પણ હવે વિયાવાની તૈયારી છે. જો હવે થોડુંક અડાર દેખાય છે, કાચી છે વળકી હજી, પણ થઈ ગઈ છે. આપણે પાછળ આવી ગયા વાડે, અને હવે તમને ચોપડો બતાડવાનો છે. એમાં કેટલી ગાયું દવા કરી અને કેટલાને ગરમીમાં આવ્યા પછી આપણે બીજદાન અથવા ખૂંટથી થઈ હોય એવી ગાયું. તો હાલે આને આપણે કાલે ગુજરાતથી આપણે થઈ ગઈ છે. તમે જોઈ શકો બેની હાઈટ લંબાઈ કેવી છે ગુજરાતની, અને આપણે 41 નંબર એટલે કે નામ એનું ડોયો પાડ્યું છે. તમે જોઈ શકો એની હાઈટ. કાલે આપણે ગુજરાતથી થઈ ગઈ, અને કાલની તારીખ હતી 12/11/2025. જોઈએ હવે સક્સેસ કેટલું જાય છે, અને હું તમને બતાવીશ કે કેટલી ગાયોનું થયું. બાકી તો જો સાંજનો ટાઈમ છે, નીર થાય છે. અવાડામાં પાણી ચાલુ છે, બધી નીર ખાય છે. એક આની વાઈટ છે આપણે, જે હવે ટૂંક સમયમાં હાંડ આવશે ગરમીમાં. ખાસ કરીને અમુક ગાયોના આમ કહેવાય ને કે એની રાહ છે કે કેદી આવે, એટલે પંખા ભમે છે. અને પંખા બંધ કરવા પડશે, કારણ કે ઠંડીની મોસમ છે. એટલે હવે થોડી વારમાં બંધ કરી નાખશું આપણે. બાકી નીર થઈ ગઈ છે, બધી ગાયો ખાય છે. તો તમને પાસે ચોપડામાં બતાવું કે કેટલી ગાયો થઈ, કોનાથી બીજદાન પણ એક બેને મૂક્યા છે, એ બતાવી દઈશ. તો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 7:30, અને આપણે જે યાદી કરવાની હતી એ યાદી કરી નાખી છે. તમે જોઈ શકો. થોડુંક અજવાળે આવતા રહો. તો જોઈ શકો છો તમે, આપણે 2 ગાયો તો ઓલી થઈ ગઈ, સાહેબે કીધું એ. અને આપણે આ જોઈ શકો છો તમે 10, 11 ને 12 આ 3 તારીખમાં આપણે ગાયું ક્રોસિંગ કરાવી. અને આ સાહેબની એ પહેલાં આપણે પણ 5-6 ગાયું થયેલી છે, એમની યાદી લખી, અંદર નામ નહીં લખ્યા. અને અત્યારથી આપણે લખવાનું ચાલુ કરી નાખ્યું છે આ 5 ગાયોથી. એટલે જોઈએ હવે કેટલું સક્સેસ થાય છે. અને આપણે જુઓ વળકી પણ હવે બરાકા વળી ગઈ છે. ઢેલ પણ આજકાલ કરે હવે કેદી વીઆઈ. આપણે સવારે ઇન્જેક્શન માર્યું છે હાળવોનું. બાકી ગાયું જુઓ રૂપાલ બધી બેસી ગઈ છે ખાઈ. તો આ વ્લોગને આ રાખીએ, અને નવા વ્લોગ સાથે મળીએ. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી નાખજો. અને મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ગૌ માતા બધા મિત્રોને.